ડ્રગ્સનું દૂષણ કેટલું ઘાતક અને કેટલું ખતરનાક છે એ વિશે હવે જાજુ બોલવાની જરૂર નથી. દુર્ભાગ્ય એ છે કે જે વિશે આપણે બહુ જાજી જાણકારીની જરૂર ન હોય એ જાણકારી સવિશેષ આપણી પાસે આવી ચૂકી છે. આપણે તમામ લોકો જાણીએ છીએ આ ડ્રગ્સ આપણા માટે કેટલું ખતરનાક છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કેવી રીતે આ ડ્રગ્સનું દૂષણ આપણા યુવાનો સુધી પહોંચી ચૂક્યું છે. હદ ત્યારે થાય છે કે ડ્રગ્સના માફિયા અને પેડલર અલગ અલગ માધ્યમોથી ડ્રગ્સ આપણા સુધી પહોંચાડે છે, આપણા સંતાનો સુધી પહોંચાડે છે. રીતસરનું એક સુઆયોજિત નેટવર્ક ચાલે છે. હવે તો ક્યાં સુધી સ્થિતિ પહોંચી છે? અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં 3.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. અમેરિકાથી આવેલા 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું. આપણે એના દ્રશ્યો જોઈ શકો છો. આ 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા, જ્યાં બાળકોનું ડાયપર, બાળકોના મોજા, રમકડા, સાડી, આની અંદર ડ્રગ્સ છુપાવેલું. તો આપ વિચાર કરો, બાળકનું રમકડું હોય ને એની અંદર ડ્રગ્સ આ પ્રકારે આવતું હોય. અને એના કરતાં પણ દુઃખની વાત એ છે કે આના યુઝર જે હતા, કે આના રવાડે જે ચડેલા છે, એ ટીનેજર સંતાનો છે, આપણા સંતાનો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આને મંગાવતા હતા, ઓનલાઈન મંગાવતા હતા. અને નાણાંની ચૂકવણી પણ ક્રિપ્ટોકરન્સી મારફતે થતી હતી. આખી એમો શું છે, કેવી રીતે આખું આ રેકેટ ચાલતું હતું, કેવી રીતે પકડાયું? ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે એનો ભાંડાફોડ કર્યો છે, એનો પર્દાફાશ કર્યો છે. એમને સાંભળી લઈએ. વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે ખાસ કરીને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે, એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે. અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે એવું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે. અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના, જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. અત્યારે અમારા પ્રથમ 2 ભાગના ઓપરેશન પૂરા થયા છે. 3જા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ, ઓનલાઈન વિદેશમાં ઓર્ડર આપવો, આટલી ટેકનોલોજીને જાણવું, વિદેશમાં શું મળે છે એ જાણવું. 10મા અને 12મા ધોરણનું સંતાન આવું કરતું થઈ જાય, શું કરવાની આ ટેકનોલોજીને? કોઈ જરૂર નથી એવી ટેકનોલોજીનો જેનો ઉપયોગ કરતાં દુરુપયોગ વધુ થતો હોય. સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. દુર્ભાગ્ય જોજો હાલત કેવી છે. રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં જે આંકડા રજૂ કર્યા એ પ્રમાણે વર્ષ 22-23માં 5338 કરોડ રૂપિયાનું અને 32,590 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાવાનું સરકારે કબૂલ્યું છે. વર્ષ 22-23માં એનડીપીએસના 512 કેસ નોંધાયા છે. આ તમામની વચ્ચે હું એકદમ ક્લિયર અને સ્પષ્ટ છું, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ આ બધાએ અનેક એવા ઓપરેશન કર્યા છે. આપણું એટીએસ પણ આવી ગયું દરિયાની વચ્ચે જઈને, જીવના જોખમે, અને એનો આપણને ગર્વ છે. ડ્રગ્સ પકડી શકીએ છીએ, આપણે પકડીએ છીએ, એનો આનંદ પણ છે કે આપણે પકડીએ છીએ, રાહત છે. પણ ડ્રગ્સ પકડાય છે એનો મતલબ ડ્રગ્સ વપરાય છે. ડ્રગ્સ વપરાય છે એનો મતલબ આપણા સંતાનો એના રવાડે ચડ્યા છે. પણ હકીકત એ બીજી એ પણ છે કે ડ્રગ્સ સપ્લાય કરનાર એના મૂળ સુધી આપણે નથી પહોંચ્યા અને આખા નેટવર્કને હજી સુધી ક્રેક નથી કરી શક્યા. આ તમામની વચ્ચે આપણા દરિયા કિનારાનો દુરુપયોગ થઈ રહ્યો છે. 1600 કિલોમીટર લાંબો આપણો દરિયા કિનારો, દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો આપણો છે, જ્યાં પવિત્ર મંદિર સોમનાથનું પણ આવેલું છે ને દ્વારકાનું પણ આવેલું છે. પણ આપણું જે જગન્નાથનું
દ્વારકાધીશનું મંદિર જે દરિયા કિનારે આવેલું છે એ જ દરિયા કિનારે અનેક વાર બિનવારસી હાલતમાં ચરસના આપણને પેકેટ પણ મળે છે. આપ 5-6 દ્રશ્યો જુઓ છો. ગઈકાલે કચ્છના દરિયા કિનારે ચરસ પકડવાની ઘટના બની. છેલ્લા કેટલાક દિવસમાં 3 ઘટના બની છે. જખૌના દરિયા કિનારામાંથી મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ જપ્ત કર્યા અને આ ચરસના પેકેટ પર અફઘાની પ્રોડક્ટ હોવાનું લખાણ હતું. તો જખૌના સિંગોડી કોસ્ટલ વિસ્તારમાં તણાઈને આવેલા 10 ચરસના પેકેટ મળ્યા. 20 જૂને કચ્છમાં બિનવારસી હાલતમાં આવો જ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. ક્રીક વિસ્તારમાંથી બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરતા હતા ત્યારે 150 કરોડની કિંમતનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જપ્ત કરાયેલ ડ્રગ્સ સિન્થેટિક્સ હેરોઇન ચરસના પેકેટ મળ્યા હતા. પાછલા એક સપ્તાહમાં બીએસએફે ડ્રગ્સના 150થી વધુ પેકેટ જપ્ત કર્યા છે. 15 જૂને કચ્છમાંથી ડ્રગ્સ મળ્યું હતું અને અહીં પણ 10 પેકેટ જખૌથી મળ્યા હતા. 7 જૂને અને 15 જૂને 9 અને 15 જૂને દ્વારકાના દરિયા કિનારાથી જ આ જ પ્રકારે બિનવારસી ડ્રગ્સ મળ્યું હતું. હાઈ ક્વોલિટીનું ચરસ મળ્યું હતું. ખેર, આ તમામ મુદ્દે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમને સરકાર પર પ્રહાર પણ કર્યા છે અને એ પણ કહ્યું છે કે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગંભીર આરોપી લગાવ્યા છે કે ચૂંટણી સમયે આવા ડ્રગ્સ માફિયાઓનો ઉપયોગ થાય છે. આવા સાંભળી લઈએ શક્તિભાઈએ શું કહ્યું. પાન કે બીડીને પણ આપણા ગુજરાતમાં વ્યસન તરીકે જોવાતું હતું કે ન લો તમે. હવે એ મારા ગુજરાતમાં દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈને આવે, કોણ જવાબદાર છે આના માટે? ગુજરાતનું યુવા ધન બરબાદ થશે. કોણ છે જવાબદાર આના માટે? યુવાન, તેજસ્વી યુવાન ડ્રગ્સના રવાડે ચડે, એની જિંદગી બરબાદ થાય, એનો પરિવાર બરબાદ થાય, પરંતુ હપ્તા ખાય છે ભારતીય જનતા પાર્ટી. હું ચોખ્ખો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી આવા માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણીમાં એનો લાભ લેવાનો, એટલે ખુલ્લેઆમ ડ્રગ્સના વેચાણ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, એનું હબ ગુજરાત બન્યું છે. શક્તિભાઈએ જે નિવેદન આપ્યું એ મુદ્દે ચર્ચા પોલિટિકલ ચોક્કસથી કરીશું, પરંતુ આ ડ્રગ્સ આપણા બાળકોને કેવી રીતે બરબાદ કરી રહ્યું છે અને કેવી રીતે આપણા બાળકો આ રેકેટમાં ફસાયેલા છે, કેવી રીતે બહાર કાઢી શકાય એની ચર્ચા પણ કરવી જરૂરી છે. ડૉક્ટર મનીષ દોશી જોડાય છે, કોંગ્રેસના નેતા, અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા, અને સંગીતાબેન જોડાય છે, ચાઇલ્ડ સાયક્રેટિસ્ટ છે. સંગીતાબેન, આપની પાસેથી જાણવું છે, રાજનીતિથી પર રહીને આપણા સંતાનો કઈ હદ સુધી આ ડ્રગ્સના રવાડે ચડ્યા છે? આપ પાસે અનેક કેસ આવતા હશે, કેવી સ્થિતિ છે? અહીંયા હું એક વસ્તુ એમ કહીશ કે ઘણા બધા એવા યંગસ્ટર્સ છે જે લોકો અલગ અલગ યુનિવર્સિટીમાં છે, અલગ અલગ સ્કૂલ્સમાં છે અને એ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. ચોક્કસ આ વાત સાચી છે, કારણ કે ઘણા બધા એવા બાળકો પેરેન્ટ્સ અમારી પાસે લઈને આવતા હોય છે અને અમે એમનું કાઉન્સલિંગ કરતા હોય છે. જ્યારે ઓપીડી બેસમાં આવે ત્યારે ઘણા એવા પેરેન્ટ્સ જબરદસ્તી બાળકોને લઈને આવે છે, કારણ કે એ લોકોને ખબર જેવી પડે એવું એમની સાથે મારઝોડ કરે, એમને બોલે, એમને ઘણી બધી એવી ન કહેવાની વસ્તુઓ કહે, કારણ કે આ વસ્તુ એક અસામાજિક તત્વ ઊભું કરે છે. એટલે એક આ વસ્તુ થાય. બીજી કે આપણે એવું સમજીએ કે આવું કેમ થાય છે. મનોવૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો એના ઘણા બધા કારણો છે. એક કારણો છે કે બાળકોમાં હવે ઇમ્પલ્સ કંટ્રોલ જેને કહેવામાં આવે, કે પોતાની અંદરની ઇમ્પલ્સ કંટ્રોલ હવે એમના હાથમાં નથી રહી. એક આ કારણ છે. બીજું કે પારિવારિક અણબનાવ. ઘરમાં જો પારિવારિક અણબનાવ રહેતા હોય તો બાળક આવા પ્રકારના તત્વો તરફ જતા રહે છે. ત્રીજું કારણ હોઈ શકે કે એમને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, એમને ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, બીજા કંડક્ટ ડિસઓર્ડર હોય, કાં તો એમને ADHD હોય, બાયપોલર હોય, કોઈ પણ પ્રકારના માનસિક તત્વો, જો માનસિક રોગ એમને થયો હોય તો પણ એ ડ્રગ્સના રવાડે ચડી શકે છે. અને મેઇનલી જ્યારે આપણે પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં આ ડ્રગ્સ છે કે કોઈ પણ પ્રકારનું સબસ્ટેન્સ છે એ વધારે યુઝ થતું હોય છે. એનું એક કારણ આ પણ છે કે જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે અને ઉદાસી અનુભવતું હોય તો એ ઉદાસીને દૂર કરવા માટે એ તત્વો
વાપરવામાં આવે છે જેનાથી કે એમને સારું લાગે. તો બાળકો પણ જ્યારે એમની જીવનમાં એકલતા હોય કે કરિયર એમનું સારું ન ચાલતું હોય કે પછી એમના ઘરમાં અણબનાવો ચાલતા હોય, પોતાના સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, તો એના કારણે એ લોકો ડ્રગ્સના રવાડે ચડી જતા હોય છે. અને આમાંથી બહાર લાવવા માટે ઘણા બધા પેરેન્ટ્સ ઘણી બધી મહેનત કરે છે અને ઘણા બધા સક્સેસ પણ થાય છે. સંગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મનીષભાઈ પણ મારી સાથે જોડાયા છે અને અશ્વિનભાઈ પણ જોડાયા છે. મનીષભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. ડ્રગ્સનું દૂષણ છે અને જબરજસ્ત ફેલાઈ ચૂક્યું છે, આ હકીકત છે. આ હકીકત છે અને જરા છુપાવવું શક્ય નથી. આ રિયાલિટી છે. અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, એક પણ શહેર, મોટું નહીં નાના શહેર પણ બચ્યા નથી. પણ શક્તિસિંહ ગોહિલે જે આરોપ લગાવ્યો આપના પક્ષના કે ભારતીય જનતા પક્ષના નેતાઓ આ માફિયાને છાવરે છે અથવા તેમનો ઉપયોગ કરે છે, શું કારણ, કયા ગ્રાઉન્ડ પર? રોનકભાઈ, આપણા સૌના માટે ચિંતાનો વિષય, જે ગુજરાત ગાંધી સરદારના ગુજરાત, પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાત તરીકે હિન્દુ ચાચાના ગુજરાત, એ ગુજરાત માટે આપણા સૌ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે કે આપણી આ બેફામ બેરોકટોક કરોડો રૂપિયાનું નહીં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. બંદર હોય, બંદર રસ્તે આવે, એરપોર્ટ રસ્તે આવે, પોર્ટ એરપોર્ટ બધી જગ્યાએ આવે, ખાનગી ઉદ્યોગ ગૃહોને સંપૂર્ણપણે સોંપી દેવામાં આવ્યા છે. અને જે રીતે ગુજરાત, જે આપણી તાકાત છે 100 કિલોમીટરનો દરિયા કિનારો, એ દરિયા કિનારો આપણી માટે અત્યારે પડકારજનક થઈ ગયો છે. એટલા માટે કે જે દરિયા કિનારેથી આપણે ગૌરવ સાથે કહી શકીએ કંડલા પોર્ટ વિશ્વની અંદર ટ્રાન્સપોર્ટેશન માટે બાય દરિયાઈ રસ્તે આપણે વિશ્વની અંદર માલ વહન કરી શકીએ, એવું કંડલા પોર્ટની સાથે સાથે જે રીતનું ગુજરાતમાં ડ્રગ્સના કરોડો રૂપિયા ઠલવાય, જેવું ડ્રગ્સ પકડાયું શરૂઆતમાં કે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનથી આવ્યું, નામ બે સરસ લાગે આપણને, વાતે સાચી કે ત્યાંથી ડ્રગ્સ આવ્યું, પણ ડ્રગ્સના નાના નાના લોકોને પકડીને મોટું આખા કન્ટેનરો આવ્યા. જે શિપિંગ જે જગ્યાએ બંદર ઉપર આવ્યા એ ટેલકમ પાવડરના આધારે આંધ્રપ્રદેશને આ જવાના હતા. પહેલાં જે કન્ટેનરો પકડાયા એના સિવાય કેટલાય કન્ટેનરો તો શિપ થઈ ગયા હતા. હવે વિચાર કરો, એ દેશની અંદર ગુજરાતના માધ્યમથી દેશની અંદર જુદા જુદા પ્રાંતોમાં જાય, જુદી જુદી જગ્યાએ જાય, એ આપણા સૌના માટે ચિંતાનું. હું તમારી એ વાત સાથે સહમત છું કે પોલીસને આમાં કોઈ ઘણીક વાત હમણાં એમ કહે છે જેવી કાંઈ વાત આવે એટલે ભાજપાવાળા બધા એવું કહે, પણ આપણે સૌએ આપણી ભાવિ પેઢીની ચિંતા કરવાની જેવું છે. એ બાળકની ખબર નથી કે આની ગંભીરતા શું છે. બેને સરસ મજાની વાત કીધી કે બાળકને ખબર નથી, પણ પછી મહિનો 2 મહિના થઈ ગયા પછી જ્યારે મા બાપો જાગે ત્યારે એટલું બધું દૂર થઈ ગયું હોય કે એના વિના એને ચાલે પણ નહીં. એને બચાવવું હોય તો એને મિનિમમ રીતે તમારે એને કહેવું, ડેગ એડિક્શનમાંથી ડી એડિક્શન કરાવવું બહુ તકલીફવાળો સમય હોય છે. પણ સવાલ એ છે, અમેરિકાથી આવેલું ડ્રગ્સ અહીંયા આવ્યું, પકડ્યું, સારી વાત છે, પણ ગુજરાતની અંદરની ફેક્ટરીઓમાં ડ્રગ્સ બને. સાણંદની અંદર આખી ફેક્ટરી પકડાની ડ્રગ્સ બનાવવાની, જે વિદેશમાં જવાનું હતું અહીંયાથી ડ્રગ્સ બનીને કન્ટેનરો આખા જવાના હતા. ચાંગોદરમાં પકડાની ફેક્ટરી, વડોદરાની અંદર ફેક્ટરી બનાવી ગુજરાતમાંથી. ગુજરાતની અનેક જગ્યાએ બંધ ફેક્ટરીઓની અંદર આવા પ્રકારે અસામાજિક તત્વો. શું સરકારને ખબર નથી કે ત્યાં પાવર તો કોઈ ખાનગી તો જનરેટ થતો નથી? એને તો જીઈબીનું કનેક્શન પણ વડોદરામાં હતું. ગુજરાતની અંદર ચાંગોદર અને સાણંદની અંદરની ફેક્ટરીની અંદર પણ વીજ કંપનીના કનેક્શન હતા. અહીંયા શું બને છે, અહીંયા માણસો કામ કરતા હતા, બધું છે. હવે એક એનાથી પણ ચિંતાજનક, હું રોનકભાઈ આપણી આવતો હતો ત્યારે મેં સૌથી આગળ કીધું, મેં કીધું તપાસ કરીએ કે આ કઈ પ્રકારનું કાંઈક. તમે વિચાર કરો, મ્યાઉ મ્યાઉ કરીને એક ડ્રગ્સ આવે, એની લેબોરેટરીઓ અહીંયા ગુજરાતમાં આખી લેબોરેટરી જ પકડાની. ચોંકાવનારી વાત છે. અને જેવું તો દૂર નહીં, રિમોટ એરિયામાં નહીં, અમદાવાદ શહેરની નાકે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઘરોની અંદર આ લેબ કાર્યરત હતી. અને આ કાર્યરતમાંથી આ ડ્રગ્સ પકડાયું ત્યારે બરાબર, પણ કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ત્યાં બનીને કેટલા લોકોની માનવ જિંદગીને બરબાદ કરી છે, નવજવાનોની. સૌથી મોટામાં મોટું અમદાવાદ જિલ્લાની અંદર અત્યારે મોટા પોલીસ ઓફિસર છે આપણા, તે પેલા જિલ્લાના ડીએસપી હતા. એ અધિકારીઓની આખી ટીમે ડાર્ક વેબથી મોટા પાયે ડ્રગ્સ મંગાવવાની આખી ચેઇન પકડેલી. મોટા મોટા અધિકારીઓના દીકરા, મોટા મોટા પદાધિકારીઓના દીકરા, મોટા મોટા ઉદ્યોગપતિઓના દીકરા. આજ દિન સુધી એ કેસની આગળ શું ઘટનાક્રમ થઈ
દેખાડો ત્યારે ઓહાપો બહુ થયેલો, ઘણા લોકોની દોડાદોડી થઈ જાય, કંઈ થઈ જાય. પણ હું એમ કહું છું, શા માટે ગુજરાતને આ પકડવામાં આવ્યું છે? આપણે એમ કહેતા હતા આંતરિક સુરક્ષા માટે આ સૌથી મોટામાં મોટું આપણો પડકાર છે. આપણને ખોખલા કરી દેવામાં આવે છે. નકલી નોટો અને કારોબાર ગુજરાત નંબર 1 ઉપર, ટોપ ઉપર દેશમાં. સાયબર ક્રાઇમમાં, ફ્રોડમાં ગુજરાત ટોપ ઉપર દેશમાં ટોપ કરે. ડ્રગ્સનો જથ્થો કરોડો રૂપિયાનો પકડાય છે, એના કરતાં અનેક ગણો જાય છે. હું એમ નથી કહેતો પકડાય છે, સારી વાત છે, પણ કેમ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે? કેમ ગુજરાતમાં બની રહ્યો છે? કઈ રીતે બની રહ્યો છે? આપણી શાળા કોલેજો પહેલાં ભણતા ત્યાં આપણને એવું લાગતું કે આપણે નેશનલ લેવલમાં મલ્ટી સ્ટેટના લોકો આવે ને ત્યાં જ થોડું થતું હશે. હવે તો તમે જ્યાં સિંધુ રોડ ઉપર જાઓ, સિંધુ ભવન રોડ ઉપર, તમે હાઈવે ઉપર જાઓ, ઠેર ઠેર જગ્યાએ રાતે મોડી રાત સુધી જે રીતે ચાલે. અને કોણ બને છે સોફ્ટ ટાર્ગેટ? મિડલ ક્લાસના છોકરાઓ, ગરીબ ઘરના છોકરાઓ. ખબર નથી ને, માલેતુજાના છોકરો કોઈ પણ ન હોય, કોઈ પણ પરિવારમાંથી આવે, ગરીબ હોય, તવંગર હોય, બાળક એ ભારતનું ભવિષ્ય છે. અને એને ખબર નથી કે આની ગંભીરતા શું છે. પહેલાં આનંદ આવશે, નાના નાના લોકોને પકડીને પોલીસ મોટા માલેતુજાને. કેમ હજી સુધી ચાંગોદરની ફેક્ટરીના મેઇન મોટા માથાને કેમ ન પકડે? એના માલિકો કોણ હતા? સાણંદની અંદરની ફેક્ટરીના મોટા માથા કોણ હતા એ બનાવનાર? વડોદરાની અંદરના ફેક્ટરીના માલિક કોણ હતા? કોણે કરેલું આ કામ? કોઈ ભારે નથી આપતું ભાઈ એમને એમ. તમે તો સામાન્ય માણસ, જો મકાન એક જ 10 સેકન્ડ એટલા માટે આગળ, એક સામાન્ય માણસ ભૂલથી પણ પોતાનું મકાન આપી દે ભાડા કરાયા વગરને, પોલીસને જાણ ન કરે તો ગુનો દાખલ થાય છે. તો આખી ફેક્ટરીઓમાં કરોડો રૂપિયાનું દેશને નુકસાન કરતું ભાવિ પેઢીને એવા ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધોકા ચાલે છે. અમેરિકાથી આવેલું ડ્રગ્સ પકડાણું, પણ ડ્રગ્સની ફેક્ટરીઓને લેબોરેટરી અહીંયા ધમધમે. એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, એના મળતિયાઓ રાજકીય આશ્રય આપવાની નીતિના કારણે ચાલ્યું. અને એટલે માનનીય શક્તિસિંહજી ગોયલે આ કીધું છે, જવાબદારીપૂર્વક કીધું છે. અને એટલા માટે કહું છું કે તમારે આ રાજનીતિથી ઉપર ઉઠીને, તમે સારી વાત કીધી રોનકભાઈ, આ રાજનીતિથી ઉપર જ કરવું પડે. આ સામૂહિક લડાઈ છે, પણ સામૂહિક લડાઈમાં વ્યવસ્થાની અંદર બેઠેલા લોકોએ રાજકીય રીતે કરવું પડે. આ દેશને ખોખલો કરવાનું, ગુજરાતને ખોખલો કરી અને ગુજરાત આગામી દિવસની અંદર જેમ ઉડતા પંજાબ હતું એમ ઉડતા ગુજરાત થશે ને દેશની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય, જેમાં માનવ જિંદગીઓમાં છે. ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. હજી જાગી જવાનું જેવું છે. રાજનીતિમાં બીજા બધા રસ્તાથી તમે ચૂંટણી જીતી શકશો, પણ આવા કારોબાર ન કરો જેની પેઢી બરબાદ થાય. જી અશ્વિનભાઈ, જો દારૂના અડ્ડા ચાલતા હતા, દેશી દારૂ બનતો હતો, પછી વિદેશી દારૂ મિલાવટ કરીને બનાવવાનું ચાલુ થયું, આ બધું હતું ત્યાં સુધી હજી એ બરાબર હતું. પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાના કારખાના બને સાહેબ, આવા તો આપણે વાઇબ્રન્ટ પણ નથી થવું અને આવા તો આપણા સ્વાવલંબી પણ નથી થવું. આ સ્થિતિ કેમ? રોનકભાઈ, આપ સૌ જાણો છો, સુવિદિત છો, અને છેલ્લા 6 મહિનાની અંદર તો ગુજરાતની પોલીસે એની જાનાફેસી કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. ત્યારે મીડિયાને ધ્યાનમાં આવે છે, ત્યારે કોંગ્રેસ એની પર ચર્ચા કરે છે. અહીંયા ઠલવાતું નથી, અહીંયા પકડાય છે. અને પકડાય છે ત્યારે જે પણ ગુનેગારો છે એને પકડીને એટીએસ કડકમાં કડક કાર્યવાહી કરે છે. અત્યારે આપે સિલસિલાબંધ આંકડાઓ ગણાવ્યા છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનો 1600 કિલોમીટરના દરિયા ઉપર જે સોફ્ટ ટાર્ગેટ હોય દરિયા દ્વારા ગુજરાતના માધ્યમથી દેશ વિદેશમાં ડ્રગ્સ મોકલવાનું આ એક સ્થાન ઊભું કરવાની પાકિસ્તાનની મેલી મુરાદ છે. અનેક વાર ત્યાં પકડાયેલા લોકોનું કનેક્શન પાકિસ્તાન સાથે છે અને એના સાબિતીઓ જે પકડાયેલા લોકોએ આપી છે. ત્યારે હું વિગતે વાત કરું કે છેલ્લા 6 મહિનાની અંદર પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ પકડવા માટે મોટું ઓપરેશન હાથ ધરાયું, જેમાં એનડીએસ અને એના એક્ટ મુજબ 667 જેટલા માફિયાઓને પકડ્યા છે અને 422 જેટલા કેસ કરવામાં આવ્યા છે. 25,699 કિલો ડ્રગ્સ પકડ્યું છે. રોનકભાઈ, વિચારો કે આ 25,699 કિલો ડ્રગ્સ ગુજરાતમાં જો વેચાઈ ગયું હોત તો ગુજરાતની પરિસ્થિતિ શું થાત? અને એટલા માટે ગુજરાતની એટીએસ અને ગુજરાતની પોલીસને અભિનંદન આપવા ઘટે
જાનાફેસી કરીને એક એક ઓપરેશન પાર પાડે છે. રોનકભાઈ, આપના એબીપી ન્યૂઝના હિન્દી ન્યૂઝની અંદર જ્યારે એ બોટને ઇન્ટરસેપ્ટ કરીને કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ રાત્રે ઓપરેશન કરીને લાઈવ બતાવે છે, ત્યારે આપણને એમ થાય કે એમનો જાનને જોખમમાં મૂકીને આ ડ્રગ્સ પકડે છે. જી. અને એટલા માટે મારું ગુજરાત સેફ છે. ગુજરાત અત્યારે પંજાબની પરિસ્થિતિમાં નથી પહોંચ્યું, પરંતુ કોંગ્રેસના આદરણીય શક્તિસિંહજી આવડો મોટો ગંભીર આરોપ કર્યો, જી. ત્યારે મને આજે આમ પ્રશ્ન થાય છે કે આટલા સુજ્ઞ વ્યક્તિ આવો બેબુનિયાદ આક્ષેપ કેવી રીતે કરી શકે? જો ડ્રગ્સ પકડાય તો ભાજપના લોકો એની અંદર દલાલી કેવી રીતે કરી શકે? ડ્રગ્સ ના જી. પકડાય એમાં દલાલી મળે, ડ્રગ્સ પકડાય ત્યાં દલાલી ના હોય એ આપ સૌને ખબર પડે, ગુજરાતના નાગરિકોને જી. ખબર પડે. આ પોલિટિકલ વાત કરીને આ ગુજરાતની ATS ની કામગીરીને તમે કેમ દબાવવા માંગો છો? આપને ચિંતા થાય છે, એનું અમને જી, આનંદ જી. થાય. રોનકભાઈને ચિંતા થાય, સ્વાભાવિક છે, એમનો ધર્મ સમયનો- બજાવે. મનીષભાઈએ પણ અત્યારે અશ્વિનભાઈ- વાત કરી કે આની ચિંતા થાય છે. ચિંતા થાય છે, પરંતુ તમને દુઃખ શેની વાતનું થાય છે? તમને દુઃખ થાય છે આ ગુજરાતની અંદર આ ડ્રગ્સ કેમ પકડાય, અશ્વિનભાઈ, કેમ આ સમયનો અભાવ ડ્રગ્સ છે. એ બાળકો સુધી, એના મોં સુધી પહોંચ્યું નહીં? જી. કેમ? કારણ કે તેમને પાકિસ્તાનથી જી. આવતા ડ્રગ્સને અશ્વિનભાઈ, સમયનો અભાવ છે, આપને ATS ન રોકીશ. રોકે, એના માટે આવા જી. બેહુદા જી મનીષભાઈ, સમયનો અભાવ છે, હું તમારું રિએક્શન નહીં લઈ શકું. જી, આપી દો, 10 સેકન્ડમાં રિએક્શન આપી દો. લાભુ નહીં કહી શકું. માનનીય અશ્વિનભાઈ, ગુજરાતની ફેક્ટરીઓમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ દેશમાં વિતરણ કરવા માટે જી, મનીષભાઈ, સમયનો અભાવ છે. સાણંદ, ચાંગોદ અને વડોદરાનું જી. ડ્રગ્સ આખા ઇન્ટરનેશનલ માર્કેટમાં જી, જવાનું બિલકુલ. મનીષભાઈ, હતું. સમયનો આ અભાવ છે. ટેબ્લેટોના વેપાર ખેર, કરનારા બિલ- લોકોને જી. રાજકીય આશ્રય ખેર, કોણ આપે છે? ચિંતા અને દુઃખમાં ફરક છે. ચલો, સમયનો અભાવ છે, આ બંનેને રોકીશ, પણ એ હકીકત છે, ડ્રગ્સ પકડાય છે. દુઃખ એ વાતનું છે કે ડ્રગ્સ પકડાય છે કે એ હકીકત છે, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય. મારા ગુજરાતમાં ડ્રગ્સ વેચાય છે, મારા ગુજરાતમાં ડ્રગ્સ લેવાય છે, મારા ગુજરાતમાં ડ્રગ્સ પીવાય છે, મારા ગુજરાતમાં ડ્રગ્સ બને છે. શરૂઆતના દિવસમાં, આજથી 2-3 વર્ષ પહેલાં હું ક્યારે નહોતો માનતો કે સિસ્ટમના કોઈ લોકો કમસે કમ ડ્રગ્સવાળામાં સામેલ હોય, પણ જે પ્રકારે વેચાય છે, જે પ્રકારે એનો કારોબાર થાય છે, આ દારૂ જેટલો સાદો સીધો કારોબાર નથી, એના કરતાં પણ વધુ ઘાતક કારોબાર છે. તમે બુટલેગરો જોડે જે ધંધા કરો એ મહેરબાની કરીને આપણા સંતાનોને જે રોજ મારે છે ને, એ ડ્રગ્સ માફિયા અને પેડલરના ફોલ્ડરિયાઓ કોઈ નેતા પણ ન બને અને કોઈ અધિકારી પણ ના બને. કારણ કે એ ના ભૂલતા, જેવું વાવો છો એવું જ લણો છો. ડ્રગ્સ મળશે ને આ ગુજરાતમાં વેચાશે ને, તો કાલ ઉઠીને તમારું સંતાન પણ એ જ રવાડે ચડશે.